ભરૂચના કલાદરા ગામે અંડરપાસની માંગને લઈને વિરોધ થઈ રહ્યો છે। સ્થાનિકોએ અંડરપાસની માંગ સાથે રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું। કલેક્ટરને આવેદન આપવા છતાં સમસ્યાનું સમાધાન ન થયું હોવાનો આરોપ લાગ્યો છે। આસપાસના અંડરપાસના અભાવે વિદ્યાર્થીઓ અને સ્થાનિકો ફેરો ખાવા મજબૂર બન્યા। તાત્કાલિક અંડરપાસની સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ સ્થાનિકોની છે। માંગનો સ્વીકાર ન થવા પર આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। અમને અંડરપાસ ન હોવાના કારણે અમને અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે અને અમારા જેવા અનેક કેટલાક ગામોના વિદ્યાર્થીઓને પણ અવર જવરની મુશ્કેલીઓ પડે છે। બેન, અંડરપાસ ન હોવાને કારણે તમારે કેટલું ફરવાનું થતું હોય છે? અંડરપાસ ન હોવાના કારણે અમને ઘણી મુશ્કેલીઓ પણ પડે છે અને કેટલું ફેરાવો થાય છે? કેટલા કિલોમીટર? 4 કિલોમીટર જેવો ફેરાવો થાય છે અને ચાલતું ત્યાં જવું પડે છે। શું માંગ છે સરકાર પાસે? અમારી એક જ માંગ છે કે અમારા ગામની અંડરપાસ બને એવી અમને આશા રાખો। અગાઉ પણ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે આ વિશે, અંડરપાસ વિશે। અંડરપાસ ન હોવાને કારણે અમારે 2.5 થી 3 કિલોમીટર ચાલવું પડે। આ બાળકોને 750 મીટર ટાઉનશીપ પાસે અંડરપાસ છે, ત્યાં જવું પડે। તો આ કેવું ને અમે ધારાસભ્યોને પણ આગળ રજૂઆત કરી તો એમને એવું કહ્યું કે વિશ્વાસ રાખજો, પણ આજે કેવું ભેસ્ટીથી પણ અહીંયા સુધી રોડ બની ગયો, આ બાજુ અડાલીથી પણ રોડ બનવા આવ્યો છે। પછી અહીં પ્રોબ્લેમ જ આવશે, પછી સ્પીડ સેટ નહીં થાય, પછી સ્ટેપ સેટ નહીં થાય, અંડરગ્રાઉન્ડ બનશે તો પાણી ભરાશે, એ બધા પ્રશ્નો આવશે। એના માટે અમે ને આજે ભાજપની સરકાર અમે કલાદરાથી માંડીને વાગરા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, સાંસદ સભ્ય, દિલ્હી નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન, એટલે અહીંયાથી કલાદાથી લખોટી માટે તમે દિલ્હી સુધી ઉભી ના રહે, એક જ સીધી લીટીના વારસદાર, કોઈ અવરોધ જ નહીં। તો પછી આવું કેમ? જો આજે ઈશ્વર પટેલ સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર રજૂઆત કરીને જો પુનગામ પાસે એક્ઝિટને એન્ટ્રી પણ આપી શકે, એક્સપ્રેસ સેન્ટ્રલ ગવર્મેન્ટનું કામ છે, તો પછી આ તો ગુજરાત સરકારનું કામ છે, તો કેમ નહીં? અમારી સરકારશ્રીને એક જ માંગ છે, અમારે જે અંડરપાસ રોડ જોવે છે એ રોડ જોવે છે ને જોઈશે। તમામ મુશ્કેલી સામે લડવાનું થશે તો અમે લડીશું, છેલ્લે રોડ પણ બંધ કરાવીશું, જરૂર પડશે તો કોઈ પણ કાર્યવાહી કરવાની પણ કરીશું, બરાબર। અત્યારે જૂના ગામના અમે જ્યારે જૂના ગામમાં રહેતા હતા તો જૂના ગામમાં નદી કિનારાથી પાસી ગયા હતા, બધાના મકાન જૂના ગામમાં તૂટી ગયા, હવે નવા ગામમાં આવ્યા, નવા ગામમાં મંજૂરી કરી કે નવા ગામમાં રહેવા, તો પણ આ પ્રોબ્લેમ છે। 3 કિલોમીટર સુધી આ છોકરાઓને જે ફરીને જવું પડે છે એ ક્યાં સુધીનું બેટર છે?